હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફાઇન, ક્લિયર થતું જાય છે ચેપ્ટર વ્યવસ્થિત રીતે, બરાબર છે? કાંઈમાં વાંધો આવતો નહીં હોય, બરાબર છે? સારું, ચલો. તો આપણે જોઈએ છે કે સજીવ પાસે કયા કયા કેરેક્ટરિસ્ટિક હોય. સૌથી પહેલા આપણે જોઈ ગયા હતા વૃદ્ધિ. રેડી? વૃદ્ધિની અંદર સજીવની સંખ્યામાં વધવો, મીન્સ કે કોઈ પણ સજીવનું શું થવું, સંખ્યામાં વધવું, કદમાં વધવું. ઘણા છોકરાઓ મને પ્રશ્ન પૂછતા હોય, બરાબર, કે મેડમ કે વોટ અબાઉટ ધ પ્રોટોપ્લાઝમ, બરાબર, એટલે કે જે જીવરસ છે એમાં વધારો થાય. તો તમે થોડુંક લોજિક વાપરો કે કોષની સંખ્યા વધે છે તો ઠીક છે, પરંતુ જ્યારે કોષનું કદ વધતું હોય તો કદની અંદર જ એનું કોષ કેન્દ્ર આવી જાય, એની વિવિધ પ્રકારની અંગિકાઓ પણ આવી જાય અને એનું જીવરસ પણ આવી જાય, બરાબર, એટલે કે એનું પ્રોટોપ્લાઝમ પણ આવી જાય. તો ડેફિનેટલી હા, બરાબર. હવે આગળ વધીએ આપણે. પ્રજનન, પુખ્ત સજીવ પોતાના જેવો જ નવો સજીવ બનાવે, અલગ અલગ ટેકનિક્સ જોઈ ગયા આપણે. પછી તમે લોકો ભણ્યા હતા ચયાપચય, ચય અને અપચય બંનેનો કોમ્બો, જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર છે. એકમાં ઉર્જા મેળવે ને એકમાં ઉર્જા ગુમાવે, આટલી વસ્તુ કઈ ગઈ. વૃદ્ધિ થાય, વૃદ્ધત્વ આવે. પછી ફાઇનલી તમે લોકો જોઈ ગયા હતા પર્યાવરણ પ્રત્યે, બરાબર છે, જે સભાનતા કે પર્યાવરણ સામે શું આપવું, પ્રતિક્રિયા દાખવવી, એ પણ સજીવની એક વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે. ક્લિયર એવરીવન? સો પછી મેં તમને થોડીક મૃત્યુની એન્ટ્રોપી અને જે મુક્ત ઉર્જા એની પણ ચર્ચા કરી હતી, કેમ કે આ વસ્તુ કેવી બહુ જરૂરી છે, કેમ કે મોસ્ટ ઓફ ધ થાય છે કેવું કે કેટલા બધા એમસીક્યુ એના રિલેટેડ આવે છે અને પછી તમે લોકો કાં ખોટા લખીને આવતા હોવ છો, બરાબર, અથવા કન્ફ્યુઝન જ રહે છેલ્લે સુધી. સો આવું ન થાય એના માટે મેં પહેલેથી જ તમને ક્લિયર કરાવી દીધું છે. શું કહે છે વારસો સાચવવાની ક્ષમતા? આ કેરેક્ટરિસ્ટિક કોઈ દિવસ નિર્જીવ પાસે નહીં હોય. શું કહે છે એની અંદર જોઈએ આપણે. આવું અઘરું સેન્ટેન્સ લખવા કરતાં સીધું બનાવીએ કે દરેક સજીવ બંને સેન્ટેન્સ સાથે લખું છું જેથી કરીને સાથે સમજી શકીએ આપણે. જો બે સેન્ટેન્સ સમજો. પહેલું તો કે દરેક સજીવ છે ને એની પાસે એક સ્તરીય આયોજન હોય. એ શું વળી સ્તરીય? પહેલા વિશ્લેષણ વાળું હું સેન્ટેન્સ લખતી હતી જેથી કરીને તમે મને પાછા એવા તળપદા શબ્દના મીનિંગો પૂછો, બરાબર, જેનું ઓલરેડી કંઈ મહત્વ
જેમ કે એક સછિદ્ર સમુદાય, જેની અંદર ઉદાહરણ આવે વાદળી. વાદળી કેવું છે? બહુકોષીય સજીવ છે, બરાબર? એટલે કે એની પાસે કોષો ઘણા બધા છે, બટ કોઈ દિવસ પેશી નહીં બને. તમને બધાને ખબર જ છે પેશી ક્યારે બને? કે જે કોષોનો સમૂહ હોય એને જ પેશી ન કહેવાય, બરાબર? પણ જે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા હોય ને એવા કોષોના સમૂહને શું કહેવાય? પેશી કહેવાય, બરાબર છે? સછિદ્ર સમુદાય આખું, બરાબર, એની અંદર આવતા સજીવો છે, એની અંદર સ્તરી આયોજન પણ કેવું છે? કોષીય પ્રકારનું. પછી કોષાંત્રી સમુદાય આવતું હોય, તો માનો કે અંદર પેશી હોય પણ અંગ ના બને. પછી માનો કે એના પછી કોઈ સૂત્રકૃમિ આવતું હોય, બરાબર, તો એની અંદર શું બને? અંગ બને પણ કોઈ અંગતંત્ર બનતું નથી. વનસ્પતિને જ જોઈ લ્યો, બહુકોષીય સજીવ છે પણ કોઈ તંત્ર નથી એની પાસે. હા, અંતઃસ્રાવી તંત્ર હોય બટ એ ડિફરન્ટ સ્ટોરી છે. જેમ કે એના માટે કોઈ વહન માટે કોઈ સ્પેસિફિક નલિકાની જરૂર પડતી હોય નહીં, પણ એની પાસે કોઈ રુધિરાભિસરણ તંત્ર નથી. સમજાય છે વોટ આઈ વોન્ટ ટુ સે? એ શ્વસનની પ્રક્રિયા કરે છે પણ એની પાસે કોઈ શ્વસન સંબંધિત અંગો નથી. આમ એની પાસે ઘણા બધા આમ અલગ અલગ સજીવો પાસે અલગ અલગ પ્રકારનું દૈહિક આયોજન કે સ્તરીય આયોજન હોય છે. પરંતુ માનો કે સજીવોમાં સ્તરીય આયોજન છે એ જોવા મળે છે, જેમાં પણ પેશીનું બંધારણ માત્ર તેમાં કોષોના લીધે જ નથી. એકચ્યુઅલી કોઈ પણ પેશી છે એ કેવી હશે, બરાબર, એ કયા પ્રકારનું કાર્ય કરતી હશે, ઇઝ રિલેટેડ વિથ આપણે કહીએ કે કોષો છે, બરાબર, એ ભેગા મળીને શું બનાવે છે? પેશી બનાવે છે. એટલા માટે છે તો કે જે પેશીનું બંધારણ માત્ર તેમાં રહેલા કોષો છે એના લીધે નથી, પરંતુ કોષો વચ્ચે થતી આંતર પ્રક્રિયાનું પરિણામ છે. ખાલી તમે એમ કહો કે કોઈ કોઈ જગ્યાએ તમે બેઠા હોય, સપોઝ કે યુ વોન્ટ ટુ ગો અમદાવાદ, અને તમે બેઠા બેઠા એમ કે મારે જવું છે અમદાવાદ, તો કાંઈ થવાનું નથી. તમારે એના માટે મૂવ કરવું પડશે, તમારી જગ્યાને છોડવી પડશે, જે જગ્યાએ જવાનું છે એના માટે કંઈક પગલાઓ લેવા પડશે. સો સેમ થિંગ ઇઝ ધેટ હિયર, કે ખાલી પેશીય બંધારણ ખાલી કોષની હાજરી કે ગેરહાજરીના લીધે નથી, પરંતુ કોષો વચ્ચે થતી આંતર પ્રક્રિયાનું પરિણામ છે. મેં તમને થોડું ઘણું પહેલા પણ સમજાવ્યું હતું કે અમુક કોષોની અંદર અમુક ઘટકો હશે, અમુક ઘટકો બાજુવાળા કોષો પાસે વધારે હશે, તો આ ઘટકો આમાં જાય, આ ઘટકો આમાં જાય. આપણે કેમ આપણે નેબર સાથે લેવા દેવાનો થોડો ઘણો વ્યવહાર હોય એવી રીતના. તો અહીંયા એવું કે છે ખાલી કોષ હોવું એ જ મહત્વનું નથી, પણ કોષો વચ્ચે થતી આંતર પ્રક્રિયાનું શું છે? પરિણામ છે. કોષો વચ્ચે થતી આંતર પ્રક્રિયાનું શું છે? પરિણામ છે. આગળ વધીએ તો આ તો ખબર પડી કે પેશીય બંધારણ કોષોનું આંતર પ્રક્રિયાનું પરિણામ છે. તેવી રીતના કોષનું બંધારણ પણ માત્ર તેના અંગિકાઓ એમાં આવેલી છે એટલે જ નથી. પેશી કોષનું બનેલું છે તો કોષ તેનો બનેલો હોય છે વિવિધ પ્રકારની અંગિકાઓ અને કોષ રચના અન્ય ઘટકોનો. તો ખાલી અંગિકાઓની હાજરીના લીધે કંઈ ન થાય, પરંતુ અંગિકાઓ છે એની અંદર વિશિષ્ટ પ્રકારના શું હતા? અણુઓ. તમને બધાને ખબર જ છે કે કોઈક ને કોઈ જગ્યાએ પ્રોટીન બને છે, કોઈ જગ્યાએ લિપિડ બને છે, કોઈ જગ્યાએ એટીપી બને છે, કોઈ જગ્યાએ ઊર્જા બને છે, કોઈ જગ્યાએ છે દ્વિધ્રુવીય તાપ બને છે, કોઈ હલનચલન અને પ્રચલન સાથે સંકળાયેલું છે. સમજાય? કોઈ જગ્યાએ પેકેજિંગ થાય છે, કોઈ જગ્યાએ વહન કરાવે છે, કોઈ જગ્યાએ પાચન કરાવે છે. આમ દરેકનું કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્ટ છે. જો હવે 8મું ચેપ્ટર ભણ્યા હોય ને તમને, તો આનો તમને ફાયદો અહીંયા દેખાય. સમજાય છે? ઘણા લોકોને એમ થાય કેમ મેડમ આપણે ડાયરેક્ટ 8મા ચેપ્ટરમાં, પણ હવે તમને અઘરું નહીં લાગે, તમને તરત સમજાઈ જાય. આની પહેલા હું એવું બોલી હોય તો કે પ્રોટીન બનાવે ને લિપિડ બનાવે, તો તમને એમ થાય મેડમ કઈ અંગિકા હશે કે જે પ્રોટીન લિપિડ બનાવતું, પણ હવે તો તમને સીધું ક્લિક થશે કે અંતકોષ રસ ઝાડ have a capacity to produce protein as well as lipid, right? So અહીંયા એવું કહે છે કે ખાલી અંગિકાઓની હાજરીના લીધે કાંઈ નહીં થાય, પરંતુ અંદર આવેલા અણુઓ વચ્ચે થતું આંતર પ્રક્રિયાનું પરિણામ છે. એનો મતલબ અહીંયા બે વસ્તુ પર ફોકસ કરો, અહીંયા આંતર પ્રક્રિયા અને અહીંયા આંતર પ્રક્રિયા. મતલબ કે આંતર પ્રક્રિયાઓ થાય, ઇન્ટરકેમિકલ રિએક્શન થશે, બરાબર, એ બહુ મહત્વના બની રહેશે. ખાલી પ્રેઝન્સ હોવું, ત્યાં હાજરી ખાલી જરૂરી નથી, પણ રિએક્શન થવું ખૂબ જ જરૂરી છે. સમજાઈ ગયું? આના ઉપરથી એવું કીધું આમ દરેક સજીવ પાસે શું રહેલું હોય છે? આનુવંશિક દ્રવ્ય શું હોય છે? રહેલું હોય છે, જે ન્યુક્લિક એસિડ કહી શકીએ, અને એમાં પણ બેનો સમાવેશ થતો હોય
છે, એક કહેવાય ને સંકેતન કરતો એક લિપિ છે. તમને ખબર બ્લાઇન્ડ પીપલ હોય ને એ લખી શકે, વાંચી શકે, એક્ઝામ આપતા હોય. ખુદ અમે લોકો પેપર ચેક કરવા માટે ગયા હતા તો એક આખું બંચ હતું જે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સનું પેપરનું બંચ હતું, બરાબર. તો આ તમારા લોકો જેવું જ નોર્મલ પેપર જેવું જ પેપર હોય. સો વોટ આઈ વોન્ટ ટુ સે, આપણે એમાં નથી જવાનું, હું તમને સમજાવવા માંગુ છું કે સંકેતન હોય, લિપિ હોય, ચોક્કસ લેંગ્વેજ હોય, બરાબર છે. સો ઈ ડીએનએ ની અંદર શું છે એવું જનીન જે આનુવંશિકતા માટેનો યુનિટ છે કે ઘટક છે. આમ દરેક સજીવ પાસે આનુવંશિક દ્રવ્ય હોય, ડીએનએ સ્વરૂપમાં હોય, અને આ આનુવંશિક દ્રવ્ય તે આવું આનુવંશિક દ્રવ્ય તે કોને આપે છે? તેના સંતાનોને વારસામાં આપે છે. તો કેવડી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક થઈ. કાંઈક એવું મટીરિયલ કે જેના લીધે એના સંતાનોમાં કોઈ પણ લક્ષણ છે એ અભિવ્યક્ત થશે કે એક્સપ્રેસ થશે, રાઈટ. આવું કોઈ નિર્જીવ વસ્તુ કરતું નથી. આવી કેરેક્ટરિસ્ટિક માત્ર કોની પાસે હોય છે? સજીવ પાસે હોય છે. તો આ ક્લિયર થઈ ગયું એવરીવન? આની અંદર તમને કાંઈ પણ પ્રકારનો ડાઉટ નહીં હોય, બરાબર. સ્તરીય આયોજન જોવા મળે, બેસિક બંધારણ કોષના લીધે નથી, આંતર પ્રક્રિયાનું પરિણામ છે. એમ કોષનું બંધારણ અંગિકાઓના લીધે, અંગિકાઓની અંદર આપણા અણુઓની વચ્ચેનું આંતર પ્રક્રિયાનું પરિણામ છે. આનુવંશિક દ્રવ્ય ડીએનએ, જનીન અને તે આપે વારસામાં. મેં જેટલા કી પોઈન્ટ છે એને તમારી સામે મૂકી દીધા. બસ આટલું યાદ રાખો. ધેટ્સ ઓલ એવરીવન. ડન. ચલો આગળ વધીએ હવે. ચલો અત્યાર સુધી આપણે આટલી બધી વ્યાખ્યાઓ ભણવાનો પ્રયત્ન કર્યો, બરાબર, કે સજીવ શું છે. પણ થાય છે ને સરસ, હું તો ડેફિનેશન જ માનું છું, બરાબર. શું કહે છે આની અંદર? તેના ઉપરથી કહી શકીએ કે સજીવ સ્વયંજનિત, જે પોતાની રીતે મેળ પામ્યો હોય, મીન્સ કે પોતાની રીતે જન્મ થયો હોય. તમે કેમ પોતાની રીતે એટલે કે આપણે એવા પોતાની રીતે થોડા થયા હતા, પણ સમજવાનો પ્રયત્ન કરો. એક સજીવની ઈચ્છા હતી ત્યારે જ નવો સજીવ બન્યો. ચાહે પ્રજનનની પ્રક્રિયા હોય, બરાબર છે. તો સ્વયંજનિત, સ્વયં સભાન, બરાબર છે. મેં તમને
આપણને પર્યાવરણના કોઈ પણ પરિબળો પ્રત્યે આપણે એક્ટિવિટી દર્શાવીએ છીએ તો એ આપણી તરત આપણને ખબર પડી જાય. આપણું એટલું વિકસિત કોષીય રચનાઓ છે આપણી પાસે, બરાબર. તો સ્વયંજનિત, સ્વયં સભાન, પર્યાવરણના વિવિધ પ્રકારના પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા દાખવતું હોય એવું, તથા અન્ય સજીવ સામે શું દાખવતું હોય? આકર્ષણ દાખવતું હોય, આકર્ષણ કરતું હોય એવું સ્વયં નિયંત્રિત તંત્ર એટલે છે સજીવ. Can I repeat these things? સ્વયંજનિત, સ્વયં સભાન, પર્યાવરણ પ્રત્યે શું દાખવતું હશે? અસર દાખવતું હશે, અને અન્ય સજીવો સાથે શું કરતું હોય? આકર્ષણ દાખવતું હોય. અન્ય સજીવો સામે એને આકર્ષણ થતું હોય, અટ્રેક્શન થતું હોય એવું સ્વયં નિયંત્રિત તંત્ર એટલે કોણ થાય? સજીવ. છે એકદમ ઈઝી સ્ટુડન્ટ્સ. આગળ વધીએ હવે. આ કઈ ડેફિનેશન ટાઈપનું જ છે. હવે જે આપણો નેક્સ્ટ ટોપિક એમ કહી શકીએ ઈ એક છે સંગઠન. જે ટેક્સ્ટબુકની અંદર બહુ સિમ્પલ ભાષામાં તમને સમજાવી દીધું કે દરેક સજીવ પાસે શું હોય? ઘટકોનું જોડાણ કરવાની કેપેસિટી હોય, એટલે કે અરેન્જમેન્ટ કરવાની કેપેસિટી હોય, અને આવું ઘટકો બધા જોડાય અને અન્ય કહેવાય ને જટિલ ઘટકોનું નિર્માણ કરે. આવા બીજા જટિલ ઘટકો એનાથી વધારે કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચરનું નિર્માણ કરે. તો આમ દરેક સજીવ પાસે સંગઠનની કેપેસિટી હોય છે. તો એક નાની એવી જ વસ્તુ છે, પણ મને ખબર છે કે આમાંથી લોટ્સ ઓફ એમસીક્યુ તમને આમાંથી પૂછાઈ શકે છે અને પૂછાતા મેં જોયા છે. તો આપણે કાંઈ વસ્તુ છોડવાના નથી. તો ફટાફટ નાનો એવો ટોપિક છે, જોઈ લઈએ. બરાબર, ચલો હું સંગઠન ભણાવું છું ને એની પહેલા અહીંયા એક વસ્તુ છે ભિન્નતા. એટલે કે વેરિએશન. બરાબર, ભિન્નતા છે ને સ્ટુડન્ટ્સ, એ પણ એક એવી કેરેક્ટરિસ્ટિક છે કે જે સજીવ પાસે બહુ સારી એવી છે. શું કહે છે? કોને કહેવાય? પહેલા તો ભિન્નતા. વ્યાખ્યા લખી દઉં છું. જો એક જ જાતિના બે સજીવો, એટલે તમે કોઈ એવી સ્પીસીસ લ્યો છો, એવી કોઈ જાતિ લ્યો છો, સેમ જાતિ, બરાબર. ની આપણે ઉદાહરણ માનવ લ્યો છો તો બે માનવ જ લ્યો, બરાબર. એક જ જાતિના બે સજીવો વચ્ચે જોવા મળતી અસમાનતા, અલગતા, વિવિધતા, ભિન્નતા તમે કહી શકો છો, બરાબર છે. એને કહેવાય ભિન્નતા, એટલે કે વેરિએશન. પણ થોડુંક લોજિક વાપરજો. કોઈ પણ કેરેક્ટરિસ્ટિક લઈને તમારે કમ્પેરિઝન કરવાની છે. યુ હેવ ટુ કમ્પેર ગધેડો એન્ડ ઘોડો, તો ડેફિનેટલી તેની અંદર અલગતા હોય જ. સમજાય છે? એની અંદર અલગતા હોય ને હોય જ. બટ સ્ટુડન્ટ્સ, તમે કમ્પેરિઝન કોની વચ્ચે કરો? બે ઘોડા વચ્ચે કરો, બે હાથી વચ્ચે કરો, બે માનવ વચ્ચે કરો. કોઈ કીટકો લઈ લ્યો, કીટક વર્ગ લઈ લ્યો, સંધિપાદ સમુદાય લઈ લ્યો, એના પણ બે સેમ સજીવો લ્યો, પણ એ સજીવો વચ્ચે પણ અલગતા જોવા મળે. આપણે તમારા સામે હોય તો કદાચ 20-30 સ્ટુડન્ટ સામે બેઠા હોય. વી ઓલ આર હ્યુમન બીંગ્સ, રાઈટ? વી ઓલ આર હ્યુમન બીંગ્સ, બટ વી આર નોટ એક્ઝેક્ટલી લુકિંગ સેમ. કોપી પેસ્ટ તો કોઈ નથી. સો આમ જે કોપી પેસ્ટ નથી એ શું છે? ભિન્નતા. તો તમને થોડો ઘણો ખ્યાલ ભિન્નતાનો એટલે કે વેરિએશનનો પણ હોવો જોઈએ. હવે આવી જાઓ સંગઠનનું. સંગઠન છે ને, હું તમને આખું ચાર્ટ ફોર્મમાં સમજાવી દઉં. પહેલા કોઈ પણ પ્રકારના પરમાણુય ઘટકો હશે, બરાબર. તો તમે લોકો સમજો કે ઉપપરમાણુ, ઉપપરમાણુઓ છે એ બધા જોડાઈ જાય, બરાબર, અને શું બનાવશે? પરમાણુ. આ જે પરમાણુઓ છે એ બધા જોડાઈને શું બનાવશે? અણુ. અણુઓ જોડાઈને શું બનાવે? મહાઅણુ. મહાઅણુઓ જોડાઈને શું બનાવે? વિવિધ પ્રકારની અંગિકાઓ. મેં તમને ઓલામાં પણ કીધું હતું, વિવિધ પ્રકારના અણુઓ, બરાબર. અને આ અંગિકાઓ શું બનાવે? કોષ. કોષ ભેગા મળીને શું બનાવે? પેશી. પેશી ભેગી મળીને શું બનાવે?
આ જે દેહ છે એ ભેગું મળીને શું બનશે? એક પ્રકારનો કોઈ સજીવ બનશે. પણ જે એક પ્રકારનો સજીવ બન્યો, દેહ બન્યો, બરાબર, એને આપણે શું કહી શકીએ? જે તે પર્ટિક્યુલર જાતિ. જાતિ ભેગી મળીને શું બનાવે? વસ્તી. અને વસ્તી ભેગી મળીને શું બનાવે? સમાજ. વસ્તી ભેગી મળીને શું બનાવે? સમાજ. અને આ જે સમાજ છે એ કોની સાથે રિએક્ટ કરશે? વિવિધ પ્રકારના નિવસન તંત્ર સાથે. વિવિધ પ્રકારના નિવસન તંત્ર સાથે જોડાય અને શું બનાવે છે? દ્રશ્યમાન જીવાવરણ. શું બનાવશે? આખું દ્રશ્યમાન જીવાવરણ. બહુ સિમ્પલ. સંગઠન એટલે પહેલા તો તમને સમજાવવું જોઈએ કે કોઈ પણ ઘટકો છે શું થાય? ભેગા મળીને ગોઠવાવું. સિમ્પલ ભાષામાં કહું તો તમને બરાબર છે. તો અહીંયા શું થાય છે? ઉપપરમાણુઓ છે જે તમે નાની આંખે જોઈ પણ ન શકો. આવા ઘટકો છે શું ભેગા મળીને બનાવે છે? પરમાણુ. ઉપપરમાણુ આમાં કદાચ મારી જરૂરત નથી તમારે. બહુ સહેલું છે. ઉપપરમાણુ ભેગા મળીને પરમાણુ બનાવે, પરમાણુ અણુઓ બનાવે, અણુઓ મહાઅણુઓ. અણુઓ જેમ કે ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, મીન્સ કે ડાયસેકેરાઇડ હોય, મોનોસેકેરાઇડ હોય કે પોલીસેકેરાઇડ્સ હોય. આવા ઘટકો that is the part of કાર્બોદિત. તો કાર્બોદિત, પ્રોટીન, લિપિડ, ન્યુક્લિક એસિડ તે ઓલ આર મહાઅણુઓ, મેક્રોમોલેક્યુલ્સ છે. આવા ઘટકો ભેગા મળીને શું બનાવ્યું? અંગિકાઓ. સો અંગિકાઓ ભેગી મળીને શું બનાવ્યું? એક કોષ. આવા કોષો ઘણા બધા ભેગા મળીને શું બનાવે? પેશી. અને પેશીઓનો સમૂહ એટલે કે કોઈ સજીવ. અને જે તે સજીવ છે એ પર્ટિક્યુલરલી શું હોઈ શકે? એક પ્રકારની જાતિ. જાતિ શું બનાવે? જે તે જગ્યાએ ચોક્કસ જગ્યાએ હોય એ ઘણી બધી જાતિઓ હશે અને જાતિનો સમૂહ બનશે વસ્તી. અને આવું કોઈ ઘણી બધી વસ્તીઓ ભેગી મળીને શું બનાવશે? સમાજ. અને જે તે સમાજ જ્યાં રહેતો હોય. હવે તમને નિવસન તંત્ર આખું ઇકોસિસ્ટમ ખબર હોવી જોઈએ. નિવસન તંત્ર કોઈ પણ નાનું હોઈ શકે, મોટું હોઈ શકે. જેમ કે કોઈ નાનું એવું તળાવ હોય, બરાબર છે, ને ઘણા અલગ અલગ પ્રકારની માછલીઓ હોય, નાની માછલી હોય, બરાબર. હું ખાલી સિમ્પલ વાત કરું છું. નાની આપણે એક નદી રાખીએ. ચલો કે કોઈ નદી છે. નદી છે એ સિમ્પલ નદી કોઈ હોય તો નાની નદી છે તો એ નાની નદીનું નાનું નિવસન તંત્ર સમજાય છે. એની અંદર કોઈ નાના સજીવ, પેલી નાની નાની વનસ્પતિઓ હોય, થોડીક મોટી વનસ્પતિઓ હોય, એને કોઈ કીટકો ખાતા હોય, કીટકોને બીજા મોટા કીટકો ખાતા હોય, ઈ કીટકોને નાની માછલી ખાતી હોય, નાની માછલીને મોટી માછલી ખાતી હોય, મોટી માછલી હોય તો એને કોઈ મોટા બીજા સજીવો માંસાહારી ખાતા હોય. પણ ઈ એક આખું નાનું એન્વાયરમેન્ટ હોય. પાણી હશે, મીઠું હશે, બરાબર છે, એની આટલા આટલા મિનરલ્સ ઓગળેલા હશે. ઓકે, વોટ આઈ વોન્ટ ટુ સે કે ઘણા બધા અજૈવિક પરિબળોથી બનેલું હશે નિવસન તંત્ર. અજૈવિક પરિબળો એટલે કે કુદરતી પ્રકાશ, તાપમાન, ભૂમિ, જેની અંદર કોઈ અન્ય જેમ કે બેન્ચીસ છે એ પણ નિર્જીવ ઘટક છે, પણ તમે એને અજૈવિક ન કહી શકો કેમ કે કુદરતી નિર્જીવ ઘટકોની વાત કરવાની છે. આવું નિવસન તંત્ર જ્યારે કોઈ પણ પ્રકારના સમાજો સાથે જોડાય ત્યારે શું બનાવે? આખું જીવાવરણ. શું બનાવે છે? જીવાવરણ. બરાબર. તો ક્યાં ક્યાં વિજ્ઞાન સાથે આમ જોવા જઈએ તો સંકળાયેલું હોય તો પહેલા આપણે જ્યારે એની કદની વાત કરતા હોય અહીંયા આપણે કદ રાખીએ અને માનો કે અહીંયા વિજ્ઞાન રાખીએ. તમે લોકો આને આખી એક પેજમાં વ્યવસ્થિત રીતે સમજજો. સરખી રીતના આ બધું કેવું હશે? વિજ્ઞાન જોવા જઈએ તો આ આખું છે ઉપસૂક્ષ્મદર્શી. અહીંયાથી લઈને આ બધું કેવું હશે? સૂક્ષ્મદર્શી. બરાબર. આ કોર્સને પણ લઈ લઈએ. આપણને સૂક્ષ્મદર્શી જ હશે. આ છે દેહ, જાતિ, આ બધું કેવું હશે? અહીંયાથી લઈને દ્રશ્યમાન એટલે કે તમે ના જોઈ શકો. આ તમે ઉપર સૂક્ષ્મદર્શી છે, સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં જોઈ શકો છો. દ્રશ્યમાન તમને ખબર પડે કે ભાઈ વસ્તી છે સમાન. પણ આ બધું છે કેવું હશે? અનકાઉન્ટેબલ, પરિકલ્પનિક. જેમાં તમારે કે વધારે છે એટલા માટે તમે કલ્પના કરો છો કે આ નદીની અંદર આટલી માછલી હોઈ શકે, આટલી આ હોઈ શકે. કેમ કે તમારે ખાલી એક માછલીની જ ગણતરી કરવાની હોય તો મે બી થઈ જાય. પણ તમે અહીંયા વાત કરો છો સમાજની, જેની અંદર ઘણી બધી જાતિઓનો સમૂહ હશે. બરાબર છે. સો આ થઈ ગયું તેનું કદ. કદના બેઝિસ ઉપર મેં વાત કરી. તમે લોકો કેવી રીતના વ્યવસ્થિત રીતે લખજો? વચ્ચે આ, એક બાજુ આ, એક બાજુ
બાજુ આખી રચના આ ક્લિયર ક્યાં ક્યાં વિજ્ઞાન સાથે જોડાયેલું હોય તો આમ જોવા જાય તો બધું ભૌતિક વિજ્ઞાન સાથે સંકળાયેલું હોય આ કોની સાથે સંકળાયેલું છે આખી આપણું સ્ટુડન્ટ્સ ભૌતિક વિજ્ઞાન સાથે બરાબર છે આ છે ઈ આમ જોવા જઈએ તો જીવરસીય વિજ્ઞાન જીવરસીય કે શું જીવકોષીય રાખજો જીવ વિજ્ઞાન સાથે રાખીએ બરાબર આ તો છે જ જીવ વિજ્ઞાન જીવ રસાયણ વિજ્ઞાન એટલે શું કેવા ઘટકો જે કોઈ જીવનને બનાવવાના છે જે જીવને બનાવવાના છે એ જીવ રસાયણ વિજ્ઞાન બરાબર આખું કેવું વિજ્ઞાન છે કોષીય વિજ્ઞાન ઓકે આટલું બધું નહીં આવે હો કોષીય વિજ્ઞાનની અંદર પછી અહીંયાથી અહીંયા સુધી કોષીય વિજ્ઞાન આ બધું હશે કયું હશે જીવ વિજ્ઞાન કયું હશે જીવ વિજ્ઞાન બરાબર છે અને આ જે છે આખું ઈ કયું છે પરિસ્થિતિ વિજ્ઞાન આ કેવું વિજ્ઞાન છે પરિસ્થિતિ વિજ્ઞાન તો કયા વિજ્ઞાન સાથે સંકળાયેલું છે કયું કદ સાથે બિલોંગ કરે છે બરાબર એની મેં સંપૂર્ણ માહિતી તમને શું કરી દીધી છે અહીંયા આપી દીધી છે સમજાઈ ગયું છે એકદમ ઈઝી અને એ સંગઠન થયું દર વખતે તમે લોકો શું કરો છો વચ્ચે આ બાજુ મૂકો છો આ એક બાજુ મૂકો કદ આખું પેજ એક બાજુ મૂકો કયું વિજ્ઞાન છે આટલાથી આટલા સુધી આવતું તો આ વિજ્ઞાન લઈ લો આ પાસ આવતું આ વિજ્ઞાન એની સામે આ પ્રોપરલી સ્કેલ નો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી અને જે આમ આંખને આકર્ષિત કરે આંખને ગમે જોવું એવું વ્યવસ્થિત હોવું જોઈએ છે સંગઠન એકદમ ઈઝી ટોપિક બરાબર તો આજનો ટોપિક કયો એવો વારસો સાચવવાની ક્ષમતા ભિન્નતા અને ત્રીજી વસ્તુ મેં કીધી કઈ સંગઠન કઈ વસ્તુની ચર્ચા મેં કરી સંગઠન સમજાઈ ગયું જેથી કરીને તમને પર્ટિક્યુલરલી સ્ટુડન્ટ્સ ખબર પડે આપણે કઈ જવા નથી દેવાનું જેથી કરીને તમને ખબર પડે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ લિવિંગ ઓર્ગેનિઝમ સંગઠન જેવી કેપેબિલિટી હોય છે એની પાસે ઓકે ચલો આગળ વધીએ નવા ટોપિક તરફ ચલો હવે જે આપણો ટોપિક છે અહીંયા બધી કેરેક્ટરિસ્ટિક કમ્પ્લીટ થઈ ગઈ છોકરાઓ જેટલી મેં વધારાની હતી એ પણ તમને ખબર જ છે તમે ટેક્સ્ટ બુકમાં લાઈન ટુ લાઈન જાતા હશો ત્યારે તમને ખબર જ છે કે આ તમને મેં બહુ ડીપમાં સમજાવ્યું છે અથવા કેટલું ક્યું ક્યાં આવ્યું ઈ તો હવે જે ટોપિક છે ઇઝ ઓલ્સો રિલેટેડ વિથ ધ લિવિંગ ઓર્ગેનિઝમ જે કયો છે જીવ વિવિધતા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પણ તમારી ટેક્સ્ટ બુકની અંદર બહુ થોડુંક એવું એકાદ બે પેજની અંદર કમ્પ્લીટ કરી દેશે પણ જે વિવિધતા તમને સમજાવવું જોઈએ વોટ ઇઝ ધ મેઇન કન્સેપ્ટ ઓફ ધ જે વિવિધતા કેમ કે આ સેમ કન્સેપ્ટ તમે ક્યાં ભણવાના છો સેમ વસ્તુ ઇન 12 સાયન્સ કેમ કે તમારો એન્વાયરમેન્ટ આખો એક કોમ્બો આવે છે તમારું 13મું 14મું 15મું ને 16મું ચેપ્ટર ઇન 12 સાયન્સ બરાબર છે સો ઇસ એન્વાયરમેન્ટમાંથી પણ કેટલા એમસીક્યુઝ નીટમાં પૂછાતા હોય બરાબર છે સો તમને અત્યારથી ખબર હોવી જોઈએ વોટ ઇઝ ધ જૈવ વિવિધતા વોટ ઇઝ ધ બાયોડાયવર્સિટી કન્સેપ્ટ સમજી લ્યો આજના દિવસની અંદર આ લેક્ચરની અંદર તમે ખાલી કન્સેપ્ટ સમજી લ્યો કે કોને કહેવાય જૈવ વિવિધતા તો તમે છે ને ખાલી આજુબાજુમાં નજર કરો તમે આપણે જે જગ્યાએ રહેતા હો એટલે તમારો નજર કરો મતલબ એવું નથી કે એકવાર રાઈટ હેન્ડ સાઈડ જોવો ને એક વખત લેફ્ટ હેન્ડ સાઈડ જોવો એમ નથી કહેતી હું એમ કહું છું તમે જે જગ્યાએ રહેતા હોય તો તમે બહાર નીકળીને જોવો કે કેવા કેવા પ્રકારના પ્રાણીઓ છે
કયા પ્રકારના કોઈ તમારા ઘરની અંદર જો કયા પ્રકારના કીટકો છે. અડધા તમે જોવો એટલે અડધા તો એવા છે કે જેને આપણે નરી આંખે જોઈ પણ નથી શકતા અને જે આપણી આસપાસ સતત હોય છે, જેને આપણે નેક્ડ આઈથી જોઈ પણ નથી શકતા, તેમ છતાં પણ આવા સૂક્ષ્મ જીવો આપણી આસપાસ લોટ્સ ઓફ છે. પણ આપણી આસપાસ રહેલા, પૃથ્વી ઉપર રહેલા, આપણી સાથે સંકળાયેલા કે ન સંકળાયેલા આવા દરેક સજીવો, તેના કદ, તેની રચના, તેમના બંધારણ અને તેમના અરેન્જમેન્ટ એટલે કે તેના વ્યવસ્થાપનમાં શું જોવા મળે છે? ઘણી બધી અલગતા જોવા મળે છે, ઘણી બધી વિવિધતા જોવા મળે છે અને જેને કહેવામાં આવે છે જૈવ વિવિધતા. સમજાણું કે નહીં? દરેક પાસે મેં ચેપ્ટર ચાલુ થયું ત્યારે તમને કીધું હતું થોડુંક નજીક ઘણા બધા ફ્રેન્ડ્સ હોય આપણી પાસે લાઈફમાં, ઘણા બધા રિલેટિવ્સ હોય, આ બધાથી ઉપર હું એવું માનું છું કે નેચર છે, કુદરત. કોઈક દિવસ એની નજીક પણ જાઓ, બહુ મેન્ટલી તમને શાંતિ ફીલ થશે, એટલી સુકૂનને મહેસૂસ થશે જેમ કે તમને મેડિટેશનથી થતું હોય. બરાબર છે? સો વોટ આઈ વોન્ટ ટુ સે કે આ બધા જે પ્રાણીઓ છે, આ બધા જે સજીવો છે, કોઈ વનસ્પતિ લઈ લ્યો, ફૂગ લઈ લ્યો, લીલ લઈ લ્યો, વનસ્પતિનો પણ મોટો સમૂહ છે, આ બધાને લઈ લો, પ્રાણીઓ લઈ લો, કીટક વર્ગ, પૃથ્વી ઉપર જો આખી જે સ્થળ જે જગ્યા છે, બરાબર છે, એને તમે કયો ને તેમાંથી જેટલા પ્રાણીઓ જેટલા સમુદાય છે એમાંથી 3 ભાગમાં તો ખાલી સંધિપાત સમુદાય છે. આઈ મીન અત્ર તત્ર સર્વત્ર. સમજાય કે અમુક કેવું હોય કે બરફમાં રહેતા હોય, ઊંડાણવાળા વિસ્તારમાં ન રહેતા હોય, પણ સંધિપાત સમુદાય એવો છે કે જે તમને બધી જ જગ્યાએ જોવા મળે, અત્ર તત્ર સર્વત્ર. બરાબર? તો વોટ ઇઝ ધ મિનિંગ કે બધા સજીવો છે પણ એમની રચના સરખી નથી, કોઈકનું કદ સરખું નથી, કોઈકનું બંધારણ સરખું નથી, કંઈક ને કંઈક અલગતા છે. અને અલગતા એટલે શું થાય? જૈવ વિવિધતા એટલે કે શું થાય? બાયોડાયવર્સિટી. કેટલી અદ્ભુતતા જુઓ કે આપણી પૃથ્વી ઉપર માત્ર ઘણા પાસે જો ઓલ્ડ ટેક્સ્ટ બુક હોય તો 1.7 to 1.8 કીધું હશે, પણ દેટ ઇઝ ખોટું છે. ટોટલી 17 થી 18 લાખ જાતિઓ એવી છે જે આપણે ઓલરેડી આઈડેન્ટિફાઈ કરી ગયા. સજીવોની કેટલી? 17 થી 18 લાખ જાતિઓ બી ઓલરેડી આપણે શું કર્યું છે? જાતિઓ. પણ શું આટલી જ હશે? તમે ખાલી એક વખત જંગલમાં જાઓ, બરાબર છે, ખાલી એમના ટ્રેકિંગ, બરાબર, અને ટ્રેકિંગમાં પણ જો ખાલી તમારો પર્પસ સેલ્ફી હોય, મજાક મસ્તી હોય તો તમે કોઈ દિવસ અનુભવ નહીં કરી શકો. બટ તમે લોકો ખાલી જુઓ કે ખાલી કોઈ જગ્યાએ કોઈ વનસ્પતિ જુઓ, વનસ્પતિમાં પણ વેરિએશન જુઓ, નાના નાના કીટકો, અલગ અલગ પક્ષીઓના અલગ અલગ અવાજો, બરાબર, કોઈ નદી છે તો એનું તમે જો સાયલેન્ટલી હશો તો એનો પણ એક અવાજ હશે. તો આ એક વસ્તુ છે કે જે દરેક સજીવ છે, અહીંયા હું નદીઓ અને એના ડાયવર્સિટીની વાત નથી કરતી, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ લિવિંગ ઓર્ગેનિઝમ, મીન્સ કે લિવિંગ ઓર્ગેનિઝમ્સ. આઈ મીન એનામાં જોવા મળતી અલગતા ઈ છે જે વિવિધતા. તો હજી તો કેટલી બધી જો જેટલી છે એના કરતાં તો કેટલા ગણી એવી છે, કરોડોની એવી છે હજી કે જેને આપણે હજી આઈડેન્ટિફાઈ પણ કરી નથી. એટલે કે આઈડેન્ટિફિકેશન કરવાનું પણ હજી શું છે? બાકી છે. અને જ્યારે આઈડેન્ટિફિકેશનની વાત આવે ત્યારે વર્ગીકરણ મહત્વનું બની રહેશે, ક્લાસિફિકેશન. અને જ્યારે આપણે કોઈ વસ્તુ તમે જ છો કે તમે ફ્યુચરમાં કોઈ સારા એવા સાયન્ટિસ્ટ બની ગયા ને કંઈક નવું વસ્તુ ફાઇન્ડ આઉટ કરી, કોઈ નવા સજીવને આઈડેન્ટિફાઈ કર્યો, તો તમે કયા સમૂહમાં મૂકશો? બરાબર, તો એનું તમારે નોમેનક્લેચર કરવું પડે, એટલે કે નામકરણ શું છે એ પણ આપણે આગળ જોશું. સો આપણે શું કરીએ છીએ? આજના બધા ટોપિક ક્લિયર થઈ ગયા સ્ટુડન્ટ્સ? ઓકે, વેરી ગુડ. ન સમજાય કાંઈ તો રિવાઇઝ કરીને જોજો, બને તેટલા MCQ સોલ્વ કરજો, બરાબર છે. સો અને તમારી કંઈક એક્ઝામ પણ છે, બરાબર, એની પ્રિપેરેશન પણ અત્યારથી ચાલુ કરી દેજો, જેથી કરીને તમને શું થઈ શકે? એક્ઝામમાં સારો એવો માર્ક્સ મેળવી અને સારું પરફોર્મ કરી શકો. ચલો, આજના દિવસ માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે વિવિધતા છે એને લાઈન ટુ લાઈન સમજવાનો પ્રયત્ન કરશું. થેન્ક યુ.